હું પહેલો જ પત્રકાર છું હમ. ગુજરાતનો, જેને નોકરી છોડીને પહેલો કોન્ટેન્ટ ક્રિએટર બન્યો. યુટ્યુબર્સ અત્યારે તો ઘણા બધા છે, બધા પોતપોતાની રીતે સારા એવા પ્રયત્નો કરે છે કે કોઈ યુટ્યુબ ચેનલને સારા લેવલે પહોંચાડવી હોય અને એ પણ સારી રીતે, તો મુખ્ય કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સતત કરવું, થાક્યા વગર કરવું, વિશેષ કરવું. કેટલા ડોલર આવશે એમાં જો પડ્યા ને તો અઘરું છે. એટલે મિત્રો આપણને કહેતા હોય કંઈક કામ કરતા હોય એમાં સજેશન કે હવે આવું કંઈક કરીએ તો બિલકુલ. એમાં કોઈએ કીધેલું ખરું કે ભાઈ તારી યુટ્યુબ ચેનલ બનાવને એમ ચાલે કે એવું કંઈ? મેં છે ને યુટ્યુબ ચેનલ એટલા માટે બનાવી હતી 2012માં, જ્યારે હું વીટીવીમાં પહેલી વાર ગયો હતો. ત્યારે આનંદીબેન પટેલનો મેં ઇન્ટરવ્યૂ કર્યો, તો એમની ટીમમાંથી ફોન આવ્યો કે સીડી મોકલો. એટલે આઈટી ટીમમાંથી 2 સીડી બની, એક સીડી મને આપી, એક આનંદીબેનને મોકલવાની હતી. તો મને વિચાર એવો આવ્યો કે આપણે યુટ્યુબને લાઇબ્રેરી તરીકે ઉપયોગ કેમ ના કરી શકીએ, કે જ્યારે જોઈએ ત્યારે આપણે પાછું જોઈ શકીએ આપણે. ઓકે. એટલે મેં ચેનલ બનાવી. તો એકાઉન્ટમાં નામ શું આપવું, તો મેં વિશેષ વિથ દિનેશ આપ્યું નામ. મને એવું હતું કે હું કંઈક કરીશ તો વિશેષ કરીશ. એટલે મેં વિશેષ વિથ દિનેશ નામ આપ્યું. અને એ મારી ચેનલ મેં 2012માં બનાવી. તમે અબાઉટમાં જઈને જોશો તો હું એક્ટિવ તો થયો છું કોરોના પછી. ઓકે. પણ ઘણા બધા મિત્રો, મને કે અસ્મિત કામાણી, એને લાગતું હતું દિનેશભાઈ તમે કરી શકો, કારણ કે તો ડેસ્કનો માણસ, પણ એને ખબર પડી જતી હતી કરવું જોઈએ, તમારે કરવું જોઈએ. એમાં લાલજીભાઈ તો હતા જ, તો ઘણા બધા મિત્રો હતા જે મને આશીષ કક્કડ કહેતા કરવું જોઈએ. પણ ખબર નહીં, યુટ્યુબર જેમ હું એક્સિડન્ટલી રિપોર્ટર બન્યો, એક્ટર ના બન્યો, એમ યુટ્યુબર પણ હું એક્સિડન્ટલી બન્યો. પછી હું પહેલો જ પત્રકાર છું ગુજરાતનો, જેને નોકરી છોડીને પહેલો કોન્ટેન્ટ ક્રિએટર બન્યો હતો. ઓકે. પણ હવે તમે મને પૂછો તો બન્યો નતો, બની ગયો હતો. ઉપરવાળાએ મને બનાવ્યો હતો, કે મેં તો 2012માં ચેનલ બનાવી હતી. સાચી વાત છે. એ પછી એક્ટિવ તો પછી બહુ પછી થયો, ઘણા બધા ટાઈમ પછી. યુટ્યુબર્સ અત્યારે તો ઘણા બધા છે, બધા પોતપોતાની રીતે સારા એવા પ્રયત્નો કરે છે. તમારો જે અનુભવ છે એમાંથી એ જાણવું છે કે કોઈ યુટ્યુબ ચેનલને સારા લેવલે પહોંચાડવી હોય અને એ પણ સારી રીતે, તો મુખ્ય કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? મુખ્ય બાબતો હું જે સમજુ છું એ છે કે પહેલું તો કર્મ તમારે કરવાનું છે, તમારે સતત કરવાનું છે. યુટ્યુબ ચેનલો તો ઘણી બધી શરૂ થઈ જાય છે, પણ એને ચલાવવી ખૂબ અઘરી છે. હમણાં સુધી એકલા હાથે ચલાવી. પ્રતિક ગાંધી, જે બોલિવૂડમાં મોટું નામ છે, અમે બંને ઇન્ટરવ્યૂ કરીએ એટલે હું પ્રતિક ફ્રેમ બનાવીએ, મેં કેમેરો ગોઠવ્યો હોય મારો, એટલે બંને ફ્રેમ ચેક કરીએ, પછી પાછા રોલ કરીને બેસી જઈએ. એવું પણ કરેલું છે મેં, હું એકલો જ, કોઈ નહીં. બરાબર. ટીમ તો મેં હમણાં બનાવી. તો સતત કરવું, થાક્યા વગર કરવું, વિશેષ કરવું. અલ્ટિમેટલી તમે જે કંઈ કરો છો એનાથી કોકને ફાયદો થવો જોઈએ, એટલા માટે કરવું. બીજું, જે મારી નબળાઈ હશે એ મારે સ્વીકારવી જોઈએ, કે તમે જે રીતે અવર રાજકોટ જે ક્વોલિટીવાળું કામ કરો છો, જે તમે પેકેજિંગ કરો છો, સ્ટુડિયોથી લઈ અને ફાઇનલી થંબનેલ સુધી, એ કરવું જે મેં નથી કર્યું. લોકો મને સ્વીકારી લીધો હશે કે સફેદ વાળા છે ને, એટલે કદાચ અલગારી હશે, પણ એમનો રો કોન્ટેન્ટ હોય છે એટલે ચાલે. તો લોકોને મારા કોન્ટેન્ટથી મતલબ હતો, પણ એ બધી મારી નબળાઈઓ જે છે એ ન સ્વીકારે. મારા જૂના વિડીયો જોશો તમને લાગશે કે દિનેશભાઈ ઇન્સર્ટ તો કરો, મને એમ થાય મારે નથી કરવું, મને એમ થાય મારે નથી કાળા વાળ કરાવવા, મને એમ થાય હું તો બહુ એમ સામને લોકોને મળું એ રીતે મોટા લોકોને મળી લઉં, સામને લોકોને મળી લઉં. ના, પણ એ ન જ કરાવતા, કેમ કે તમે નથી કરાવતા એ જ કદાચ અત્યારે અલગ લાગે છે. હા, કદાચ મારી ઓળખ સફેદ વાળના કારણે બની છે, પણ આ કાળું સત્ય જે છે ને, સફેદ સત્ય એટલા માટે કહું છું, હવે સ્પર્ધા છે. એટલે કાળા વાળ કરાવવાની જરૂર નથી, પણ સ્પર્ધા એ છે કે તમે જ્યારે લોકોને આપો છો કોન્ટેન્ટ તમારું, તો સરસ પેકેજિંગ કરીને આપો. ઓકે. સરસ સેટઅપમાં રીતે શૂટ થવું જોઈએ, ડ્રેસિંગ સારું હોવું જોઈએ. એમ તમે જ્યારે મને પૂછ્યું ને કે બીજાએ શું ધ્યાન રાખવાનું છે, ઓકે, અલ્ટિમેટલી વફાદાર રહો તમારા કામને, સતત કરો, પ્રેમ કરો. કેટલા ડોલર આવશે એમાં જો પડ્યા ને તો અઘરું છે.